હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ત્રિમાસિક પરીક્ષા ઓગસ્ટ 2025 ધોરણ 8 અને વિષય છે ગુજરાતી. તો મિત્રો, ગુજરાતી વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. બીજું કે ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો વાત કરીએ પ્રશ્ન 1 કે યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે કરશનદાસ માનેકનું ઉપનામ શું હતું? તો જવાબ આવશે વેશમપાયન. બીજો પ્રશ્ન છે કે સાયકલ સવારીની ખાટી મીઠી આ પાઠના લેખક કોણ છે? તો જવાબ આવશે મનસુખ સલ્લા. ત્રીજું છે કે વાવનગર કઈ નદીના કાંઠે વસેલું છે? તો એ આવશે બનાસ નદીના કાંઠે. ચોથું છે કે કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ શું છે? તો જવાબ આવશે ઉશનસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે કવિના મતે આપણે કોને તરછોડવા ન જોઈએ? તો જવાબ આવશે ઉપરોક્ત તમામ, એટલે કે પવનને, અજવાળાને અને અતિથિને. છઠ્ઠું છે કે લેખકને સાયકલ પર બેસાડીને કોણ આખું ગામ ફેરવ્યું હતું? તો જવાબ આવશે તેમના મામાએ. સાતમો પ્રશ્ન કે લોકકથા ગઢની રડ છોડો માં કઈ જગ્યાની વાત કરવામાં આવેલી છે? તો જવાબ આવશે વાવ. પ્રશ્ન 2 કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા કૌંસમાં શબ્દ આપેલા છે, તમે જોઈ શકો છો. પહેલો પ્રશ્ન છે કે કરશનદાસ માનેકનું ઉપનામ ખાલી જગ્યા હતું? તો જવાબ આવશે વેશમપાયન. બીજું છે કે ઈશ્વરનો ખાલી જગ્યા તો અવિરત ચાલતો રહે છે? તો એ આવશે ચીચુડો. ત્રીજું છે કે મનસુખ સલ્લાને ખાલી જગ્યા પ્રાપ્ત થયો છે? તો જવાબ આવશે નર્મદ સુવર્ણચંદ્રક. ચોથું છે કે સાવરકુંડલાના એક વોહરાજીએ ગામમાં ખાલી જગ્યા ખોલ્યો? તો જવાબ આવશે સાયકલ સ્ટોર. પાંચમું છે કે બનાસની ધરતીના આથમને છેડે ખાલી જગ્યા પર વાવનગર વસેલું છે? તો જવાબ આવશે રણની કાંધી પર. છઠ્ઠું છે કે ખેડૂતો પાસે વેરો લેવા આવેલા સિપાઈડાને ખાલી જગ્યાએ મહિલાઓએ ભગાડી દીધા? તો જવાબ આવશે 4 મહિલા. સાતમું છે કે અષાઢે કાવ્યમાં ખાલી જગ્યા પ્રકૃતિના તત્વોના નિરૂપણ દ્વારા જીવન વ્યવહારની વાત કરે છે? તો જવાબ આવશે કવિ. પ્રશ્ન 2 છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા એ જણાવવાના છે. પહેલું વાક્ય છે કે કરશનદાસ માનેકનું અવસાન અમદાવાદ ખાતે થયું હતું? તો વિધાન ખોટું છે. બીજું છે કે કવિ ઈશ્વર જે આપે તે ખાવાનું કહ્યું છે? તો એ વિધાન સાચું છે. ત્રીજું છે કે લેખકે સાયકલની ઘંટડી વગાડવાનું ક્યારે ભૂલ્યા નહોતા? તો એ વિધાન પણ સાચું છે. ચોથું છે કે સાયકલના ટાયર અને કાંટા વચ્ચે મિત્રતા હતી? તો એ વિધાન ખોટું છે. પાંચમું છે કે વાવનગરના રાણાનું નામ વજેસંગજી હતું? તો એ વિધાન સાચું છે. છઠ્ઠું છે કે રાજા વજેસંગજીએ મહિલાઓને સોનાની વીંટી અપાવી? તો એ વિધાન સાચું છે. સાતમું છે કે પહેલી વાર કોઈને મળીએ ત્યારે મુખ મચકોડવું ન જોઈએ? તો એ વિધાન પણ સાચું છે. પ્રશ્ન 3 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે કરશનદાસ માનેકનો જન્મ ક્યાં થયો હતો? તો કરશનદાસ માનેકનો જન્મ કરાચીમાં થયો હતો. બીજું છે કે આ તો ઈશ્તનો આવાસ કાવ્યમાં કવિ કોને આમંત્રિત અતિથિ કહે છે? તો આ તો ઈશ્તનો આવાસ કાવ્યમાં કવિ આપણને સૌને આમંત્રિત અતિથિ કહે છે. ત્રીજો પ્રશ્ન કે મનસુખ સલ્લાનો જન્મ ક્યાં થયો હતો? તો મનસુખ સલ્લાનો જન્મ અમરેલી જિલ્લાના નેસડી ગામમાં થયો હતો. ચોથું છે કે ગામમાં સાયકલ સ્ટોર કોને ખોલ્યો હતો? તો સાવરકુંડલાના એક વોરાજીએ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો હતો. પાંચમું છે કે વાવનગરના રાણાનું નામ શું હતું? તો વાવનગરના રાણાનું નામ વજેસંગજી હતું. પ્રશ્ન 6 રાણા વજેસંગજીએ ડાયરો કેમ બોલાવ્યો હતો?
તો રાણાએ રાજની પ્રજાની ચિંતા હોવાથી પોતાના ભાયાતો, જાગીરદારો, સામંતો, ઠાકોરો, દરબારોને ડાયરો બોલાવ્યો હતો. 7મું કે કવિ અષાઢે તનખલું ન તોડવાનું કેમ કહે છે? તો કવિ અષાઢે તનખલું ન તોડવાનું કહે છે કારણ કે તેમાં ધરતીના શ્વાસ છે. પ્રશ્ન 4 કે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે આ તો ઈષ્ટનો આવાસ કાવ્યનો મુખ્ય ભાવ કયો છે? તો આ કાવ્યમાં ઈશ્વરનો મહિમા ગાવામાં આવ્યો છે. કવિ કહે છે કે ઈશ્વર જે આપે તે ખાવું અને ઈશ્વર જેમ રાખે તેમ રહેવું જોઈએ. આ વિશ્વ ઈશ્વરનો આવાસ છે અને આપણે સૌ અતિથિ છીએ. પ્રશ્ન બીજો છે કે સાયકલ ભાડે લેવાનો અનુભવ કેવો હતો? તો લેખક અને તેમના મિત્રો 2-3 જણ ભેગા થઈને સાયકલ ભાડે લેતા. સાયકલ ખખડધજ હોવા છતાં તેમને તે ચલાવવાનો આનંદ થતો. ઘણીવાર સાયકલની ચેન ઉતરી જતી, જેના કારણે તેમના હાથ કપડાં ગ્રીસવાળા થઈ જતા. ત્રીજો પ્રશ્ન છે કે રાણા વજયસંઘજીની ઊંઘ કેમ ઉડી ગઈ હતી? તો રાજા તરીકે વાવની પ્રજાની સલામતી માટેનો તેમને ઉચાટ હતો. વાવના સીમાડે ખેતરમાં પાડોશી રાજના સિપાઈડા વેરો લેવા આવ્યા હતા અને એક ખેડૂતને બંદી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી તેમની ઊંઘ ઉડી ગઈ હતી. ચોથું છે કે અષાઢે કાવ્યમાં કવિએ કયા દ્રષ્ટાંતો આપ્યા છે? તો કવિએ અષાઢ માસમાં તનખલું ન તોડવાની, પ્રભાતે પછેડી ન ઓઢવાની અને પહેલીવાર કોઈને મળીએ ત્યારે મુખ ન મચકોડવાની વાત કરી છે. આ દ્રષ્ટાંતો દ્વારા તેઓ જીવન વ્યવહારની વાત કરે છે. પ્રશ્ન 5 કે લેખકને સાયકલ પર બેસીને કેવો અનુભવ થયો હતો? તો લેખકને તેમના મામાએ સાયકલના દાંડિયા પર બેસાડીને આખા ગામમાં ફેરવ્યા. આ અનુભવ એટલો અદ્ભુત હતો કે તેમને જાણે પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય તેવો આનંદ થયો હતો. ત્યારબાદ પ્રશ્ન 5a, અહીંયા સાચી જોડણી લખવાની છે. તમે અહીંયા જોઈ શકો છો સાયકલ, અતિથિ, વિરુદ્ધાર્થી અને રૂઢિપ્રયોગ. તો આ પ્રમાણે સાચી જોડણી આવશે. બ છે કે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તો ઈશ એનો સમાનાર્થી શબ્દ ધણી, માલિક અથવા પરમેશ્વર થશે. આવાસ શબ્દનો સમાનાર્થી શબ્દ તો ઘર અને નિવાસસ્થાન. અતિથિનો સમાનાર્થી શબ્દ મહેમાન. હાસનો સમાનાર્થી શબ્દ હાસ્ય, હસવું તે થશે. ક છે કે નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો સ્વામી એનો વિરોધી શબ્દ દાસ. અખંડનો વિરોધી શબ્દ ખંડિત. શૌર્યનો વિરોધાર્થી શબ્દ કાયરતા અને પ્રકાશનો વિરુદ્ધાર્થી શબ્દ અંધકાર થશે. ડ છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. કે જમવા માટે થાળીમાં મૂકવું તો એને પીરસવું કહેવાય. આમંત્રણ આપેલું હોય તેવું તો એને આમંત્રિત કહેવામાં આવશે. એ છે કે શબ્દજોડ પરથી વાક્ય બનાવો. તો દાસ અને સ્વામી. તો ભક્ત હંમેશા ઈશ્વરનો દાસ બનીને રહે છે કારણ કે ઈશ્વર જ તેના સાચા સ્વામી છે. બીજો શબ્દ છે હાસ્ય અને રુદન. તો તેના રુદન જોઈને બધાને દુઃખ થયું. જ્યારે તે હાસ્ય કરતો ત્યારે આનંદ છવાઈ જતો હતો. ત્યારબાદ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. પહેલું છે કે મુખ મચકોડવું. તો અર્થ થશે નાખુશ થવું, મોં ફેરવી લેવું. વાક્ય છે કે પહેલીવાર કોઈને મળીએ ત્યારે મુખ મચકોડવું ન જોઈએ. બીજો રૂઢિપ્રયોગ ઊંઘ ઉડાડવી. એનો અર્થ છે ચિંતામાં હોવું અથવા ઊંઘ ન આવવી. વાક્ય છે કે પાડોશી રાજ્યના કારણે રાજા વજયસંઘની ઊંઘ ઉડી ગઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સરસ મજાનું ગુજરાતી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.